हेलो फ्रेंड्स, તમારું સ્વાગત છે મારા કિચનમાં। તો આજે આપણે બનાવવાના છીએ વર્ષ સુધી સચવાય અને બિલકુલ ખરાબ ન થાય અને ઇન્સ્ટન્ટ પણ બની જાય તેવું કેરીનું અથાણું। તો આજે આપણે કેરીનું ખાટું અથાણું બનાવવાના છીએ અને તમે આ અથાણું કેરી કટ કરેલી હોય તો ફક્ત 5 થી 10 મિનિટમાં બનાવી લેશો। એટલી ઈઝી અને સરળ રેસીપી તમારા સાથે શેર કરીશ અને એટલું ચટાકેદાર બને છે કે તમે થેપલા, પૂરી, પરોઠા કે ભાખરી સાથે આ અથાણાને તમે ખાઈ શકો છો। તો ચાલો મિત્રો બનાવવાનું શરૂ કરીએ। કાચી કેરીનું ખાટું અથાણું ઇન્સ્ટન્ટ। તો ફ્રેન્ડ્સ, અહીં મેં કેરી લઈ લીધી છે તો 1.5 કિલો જેટલી કેરી લીધી છે, કારણ કે 1 કિલોના માપની આપણે કેરી લઈએ એટલે એનામાંથી ગોટલીનો અડધો ભાગ નીકળી જતો હોય છે, એટલા માટે મેં અહીં 1.5 કિલો જેટલી કેરી લઈ લીધી છે। હવે આ કેરીને લઈ અને અડધા કલાક માટે મેં પાણીમાં પલાળી મૂકી હતી અને ત્યારબાદ તમે અહીં જોઈ રહ્યા છો કે કેરીને મેં એકદમ ચોખ્ખી કરી લીધી છે, એકદમ સરસ એવી ધોઈ કાઢી છે। આ પાણી તમે જોઈ શકો છો કે કેટલું ગંદુ થઈ ગયું છે। તો ફ્રેન્ડ્સ, આપણી કેરી બધી ધોવાઈ ગઈ છે, તેને મેં કોટનના કપડા ઉપર મૂકી દીધી હતી જેથી તે કપડું બધું જ પાણી ચૂસી લે અને ત્યાર પછી આપણે આ રીતે સાફ કરી મૂકવાની છે। એકદમ કોરી થાય ને પછી જ આપણે આગળની પ્રોસેસ કરવાની છે। અને આ જે મેં કેરી લીધી છે એ પણ હું ફ્રેન્ડ્સ તમને જણાવી દઈશ। તો આ દેશી કેરી લીધી છે। દેશી કેરીની જગ્યાએ તમે રાજાપુરી કેરી પણ લઈ શકો છો, પણ મને ખાટા અથાણામાં દર વખતે દેશી કેરીનો ટેસ્ટ ખૂબ ભાવે છે, વધારે ભાવે છે, એટલા માટે હું દર વખતે દેશી કેરી લઉં છું। તમે રાજાપુરી કેરી પણ લઈ શકો છો, એ પણ સારી એવી ખાટી આવે છે। હવે ફ્રેન્ડ્સ, આપણે આ કેરીના કટકા કરવાના છે। તો અહીં તમે જેના પાસે કેરી લો એના પાસેથી પણ તમે કટકા કરાવી શકો છો। તો એનામાં જે ગોટલીનો ભાગ હોય ને એ સાથે આવતો હોય છે, પણ આજે હું કેરી લેવા ગઈ તો પેલા ભાઈ હતા નહીં અને કોણ કટ કરી આપે, એટલા માટે હું ઘરે લઈ આવી અને ઘરે જ તે કેરીને મેં ધોઈ અને આ રીતે ચાકુથી કટકા કર્યા છે। તો કેરીમાં જે ગોટલીનો ભાગ આવે ને ફ્રેન્ડ્સ, એને પકડીને ચૂસવાની ખૂબ જ મજા આવે। તો તમે બને ત્યાં સુધી બહારથી કટ કરાવજો અને ન પોસિબલ હોય તો તમે ઘરે પણ આ રીતે કટ કરી શકો છો। તો નાના મોટા જેવા ટુકડા તમને કરવા હોય ફ્રેન્ડ્સ એવા તમે કરી શકો છો। હવે ફ્રેન્ડ્સ, અહીં તમે જોઈ રહ્યા છો કે કેરીને મેં બિલકુલ છાલ નથી કાઢી અને આગળ પણ મેં તમને કંઈ મેન્શન નથી કર્યું। તો આપણે ખાટું અથાણું બનાવી રહ્યા છીએ અને હું દર વખતે ખાટું અથાણું જ્યારે પણ બનાવું તો ક્યારે પણ કેરીની છાલ નથી કાઢતી, છતાં પણ આ કેરી એકદમ સરસ એવી સોફ્ટ થઈ જાય છે। તો અહીં આજે આપણે તેને મીઠા અને હળદરમાં પણ નહીં મૂકીએ અને આપણે તેને આખી રાત માટે પણ નહીં મૂકીએ, ઇન્સ્ટન્ટ આપણે તેનું અથાણું બનાવીશું। તો અહીં તમે જોયું કે આપણે કેરી કટ કરી લીધી અને સાઈડમાં આપણે અહીં તેલને ગરમ કરીશું। તો ફ્રેન્ડ્સ, અહીં મેં લઈ લીધું છે સરસિયું તેલ, જે ખારું તેલ આવે ને અથાણાનું। ઘણા લોકો સિંગ તેલ વાપરતા હોય છે, પણ હું ખારું તેલ જ વાપરું છું, કારણ કે મને વરસ માટે સ્ટોર કરવાનું હોય છે, એટલે અથાણું બિલકુલ બગડે નહીં એના માટે હું ખારું તેલ વાપરું છું। તો આ સરસિયું તેલ મેં લઈ લીધું છે, તો 1/2 લીટર જેટલું સરસિયું તેલ છે અને આ તેલને આપણે ગરમ કરી લેવાનું છે, એકદમ ઉકળતું ગરમ કરવાનું છે। પછી ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને થોડું તેલ મેં વધાવી રાખ્યું છે, એ આપણે પાછળથી યુઝ કરીશું। તો હવે તેલમાં ધુવાણા નીકળી રહ્યા છે એટલું મેં તેને ગરમ કરી લીધું છે। ગેસની ફ્લેમ બંધ કરી દઈશું ને અહીં મેં તડકે રાઈ અને મેથીના કુરિયા સાથે સાથે વરિયાળીને મૂકી દીધું હતું, જેથી તેનો મોઇસ્ચર ઉડી જાય। અને જો તડકો તમારા ઘરમાં ન આવતો હોય તો તમે કોઈ પણ વાસણમાં આ બધા જ રાઈ મેથીના કુરિયા નાખી અને 5 મિનિટ માટે તેને શેકી લેવાના, બળવા ન જોઈએ એનો ધ્યાન રાખવાનું। હવે ફ્રેન્ડ્સ, આપણે અથાણાની તૈયારી કરીશું। તો સૌ પ્રથમ મેં અહીં મેથીના કુરિયા લઈ લીધા છે એક મોટા વાસણમાં, સાથે સાથે મેં લીધા છે રાઈના કુરિયા। તો રાઈ અને મેથીના કુરિયા મેં સેમ નથી લીધા, રાઈના કુરિયા થોડા વધારે લીધા છે અને મેથીના કુરિયા એનાથી થોડા ઓછા લીધા છે, પોણા ભાગના લીધા છે। ત્યાર પછી કાચી વરિયાળી મેં અહીં લઈ લીધી છે, તો એક ½ કપ જેટલી કાચી વરિયાળી લીધી છે અને ત્યાર પછી મેં અહીં 1 ચમચી જેટલી હિંગ ઉમેરી દીધી છે, થોડા મરી ઉમેરી દઈશું, સાથે સાથે અહીં કલોંજી પણ તમે ઉમેરી શકો છો, મેં અહીં નથી ઉમેરી। હવે ફ્રેન્ડ્સ, આપણે જે તેલ ગરમ કર્યું હતું ને એને ટોટલી ઠંડુ કરી લીધું છે અને ઠંડુ થઈ ગયા બાદ આપણે આ મસાલામાં આ તેલને ઉમેરવાનું છે। તો અહીં મેં બધું જ તેલ ઉમેરી દીધું છે
તમે જોઈ રહ્યા છો કે એકદમ બધું જ તેલ ઉમેરી દીધું છે અને તેલ ટોટલી ઠંડુ થઈ ગયું છે. તેલ ગરમ ગરમ આપણે બિલકુલ નથી ઉમેરવાનું, નહીં તો તમારું અથાણું જે છે એ બગડી શકે છે, વરસ સુધી ટકશે નહીં. એટલે આપણે તેલને ઉકાળીને પછી ઠંડુ કરી અને પછી મસાલામાં નાખવાનું. અને આ મસાલો તમે થોડી વાર માટે રાખી દેશો તો પણ ચાલશે, અને ઇન્સ્ટન્ટ તેનામાં કેરી નાખી દેશો તો પણ ચાલશે. પણ હજી ફ્રેન્ડ્સ એનામાં થોડા ઇન્ગ્રેડિયન્ટ ઉમેરવાના બાકી છે. આ તો જસ્ટ હું અહીં મિક્સ કરી રહી છું, જેથી રાઈ મેથીના કુરિયા જે છે એ સરસ એવા એકબીજામાં મિક્સ થઈ જાય. હવે ફ્રેન્ડ્સ આપણે સ્વાદ મુજબ અહીં મીઠું ઉમેરવાનું છે. તો તમારી જેટલી ક્વોન્ટિટી હોય કેરીની, તો ગયા વખતે લગભગ મેં 1 કિલો કેરીનો અથાણો બનાવ્યો હતો. આ વખતે મેં 1.5 કિલો જેટલી કેરી લીધી છે. તેનામાં પા ભાગના ગોટલા નીકળી ગયા છે, છાલ તો આપણે કાઢી નથી. તો એમ સમજો કે 1.25 કિલો જેટલી આ કેરી છે, અને એ પ્રમાણે મેં બધા જ માપ લીધા છે, જે તમને મેં આગળ જણાવી દીધા છે. હવે ફ્રેન્ડ્સ 1 ચમચી જેટલી હળદર ઉમેરી દેશું. ત્યાર પછી આપણે 4 થી 5 મોટી ચમચી તીખો લાલ મરચાંનો પાવડર ઉમેરી દેશું. જો તમે તીખું ન ખાતા હો તો કાશ્મીરી લાલ મરચું ઉમેરી શકો છો. હવે ફ્રેન્ડ્સ આપણે 1 વાટકી જેટલું લઈ લીધું છે અચાર મસાલો. તો કોઈ પણ બ્રાન્ડનો તમે અચાર મસાલો લઈ શકો છો. ઘરે બનાવ્યો હોય તો એ પણ તમે યુઝ કરી શકો છો. હવે એ બધા જ મસાલા આપણે એકદમ સરસ રીતે ચમચાની મદદથી મિક્સ કરવાના છે. એકદમ લાલ ચટક કલર ન થઈ જાય ત્યાં સુધી આપણે તેને મિક્સ કરવાના છે. તો અહીં આપણે ઉતાવળ નથી કરવાની. આગળ ફ્રેન્ડ્સ હું તમને જણાવીશ કે અથાણાને કેવી રીતના સ્ટોર કરવાનું. તો મિત્રો અહીં તમે જોઈ રહ્યા છો કે એકદમ સરસ રીતે બધા જ જે મસાલાના ગાંઠા હોય એ બધા જ ફોડી અને આ સરસ રીતે મસાલો મેં રેડી કરી લીધો છે. અને આ ખાટું અથાણું તમે ખારી ભાત સાથે પણ ખાઈ શકો છો. મને ખૂબ જ ભાવે છે ખારી ભાત સાથે, તો હું તમને સજેસ્ટ કરી રહી છું કે તમે ખારી ભાત સાથે પણ ખાઈ શકો છો. કોઈ પણ ઘરમાં પંજાબી શાક બન્યું હોય તો એની સાથે પણ સર્વ કરી શકો છો. તો એકદમ ટેસ્ટી એવું લાગે છે. હું દર વખતે આ જ રેસીપીથી બનાવું છું અને એટલું બધાને ભાવે છે, અને બિલકુલ બગડતું નથી. આ રીતે જો તમે બનાવશો તો એવો ને એવો રહેશે તમારો લાલ ચટાકેદાર અથાણું વરસ સુધી. હવે ફ્રેન્ડ્સ આપણે બધું સરસ એવું મિક્સ કરી લીધું. તો હવે વારો છે કેરી ઉમેરવાનો. તો કેરીને આપણે બિલકુલ સૂકવી નથી. જ્યાં સુધી આપણે આ મસાલાની ને પ્રોસેસ કરી તેલની, એટલી વાર માટે તે વાસણમાં જ પડી હતી. જો તમને એવું હોય તો તમે કોઈ પણ કોટનના કપડા ઉપર તેને પાથરી શકો છો, પંખા નીચે રાખી શકો છો, પણ મેં એવું બિલકુલ નથી કર્યું. હવે ફ્રેન્ડ્સ આપણે થોડી થોડી કેરી ઉમેરતું જવાનું છે અને મિક્સ કરતું જવાનું છે. તો પહેલેથી જ વાસણ થોડું મોટું લઈ લેવાનું, જેથી બધું બારે ન નીકળે. તો મેં અહીં થાલો લઈ લીધો છે અને થાલામાં જ આપણે આ અથાણાને મિક્સ કરી રહ્યા છીએ. તમે કોઈ પણ મોટી તપેલી પણ લઈ શકો છો. હવે ફ્રેન્ડ્સ તમે અહીં જોઈ રહ્યા છો કે બધી જ આપણે 1.25 કિલો જેટલી કેરી થઈ છે, બધી જ આપણે ઉમેરી દીધી છે. આનામાં આપણે મસાલા ઉમેરે છે રાઈના કુરિયા, મેથીના કુરિયા, વરિયાળી, થોડાક મરી, હળદર, મીઠું, મરચું અને અચાર મસાલો. આટલા મસાલા આપણે ઉમેરીને આ ખાટું અથાણું બનાવ્યું છે. એકદમ ચટાકેદાર બને છે. એક વખત જરૂરથી ટ્રાય કરજો. અને ફ્રેન્ડ્સ આ અથાણાને આપણે 1 દિવસ આમને આમ બારે રહેવા દેશું. વળી બીજા દિવસે આપણે તેને આ રીતે જ મિક્સ કરીશું. પછી આપણે બોટલમાં ભરવાનું છે. બોટલમાં ભરો ત્યારે ઉપર થોડું સરસ એવું તેલ ગરમ કરી ઠંડુ કરી અને બોટલ ઉપર રેડી દેવાનું. અને કેરી બિલકુલ ન દેખાય એટલા સુધી આપણે તેલ ભરી દેવાનું છે. તો આ તમારું અથાણું બિલકુલ નહીં બગડે. અને જો તમે ઉપર સુધી તેલ નહીં ભરો તો તમારા અથાણામાં ફૂગ લાગી શકે છે. તો અહીં આપણું અથાણું બનીને બિલકુલ રેડી છે. ફ્રેન્ડ્સ તમને ગમ્યો હોય તો એક લાઇક જરૂરથી કરી દેજો. અને ચેનલ પર નવા આવ્યા છો તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. આવા જ નવા નવા વિડીયોઝ જોવા માટે આપણે ફરી મળીશું ફ્રેન્ડ્સ એક આવા નવા વિડીયો માટે, એક આવી જ નવી રેસિપી સાથે. ત્યાં સુધી આજે આપણે રજા લઈશું અને જલ્દી જ આપણે એક નવા વિડીયો સાથે હાજર થશું. તો ફ્રેન્ડ્સ આપણે અહીં કાચ કે કોઈ પણ ચીનીની બરણીમાં આ અથાણાને સ્ટોર કરવાનું છે. ફરી મળીશું, ત્યાં સુધી આવજો. જય શ્રી